લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થયાના બીજા જ દિવસે ગઈકાલે ભાજપે ઉમેદવારોના નામની ઘોષણા કરી હતી। ડભોઈ નગરપાલિકાની 36 બેઠક, તાલુકા પંચાયતની 20 બેઠક અને જિલ્લા પંચાયતની 4 બેઠક માટે ભાજપે ઉમેદવારોના નામની જાહેરાત કરી છે। ડભોઈના ધારાસભ્ય જનસંપર્ક કાર્યાલય ખાતે ટિકિટ મળેલા ઉમેદવારો ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાને મળવા પહોંચ્યા હતા। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા ટિકિટ મળી તે તમામ ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવી હતી। ડભોઈ પાલિકામાં 36 બેઠકમાં 10 જેટલા ઉમેદવાર રિપીટ થયા છે, તો જિલ્લા પંચાયત સીમડિયા બેઠકમાં પૂર્વ જિલ્લા પંચાયત ઉપપ્રમુખના દીકરા હર્ષિલ અશ્વિનભાઈ પટેલને ટિકિટ મળી છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરતા ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ ડભોઈ નગરપાલિકા, ડભોઈ તાલુકા પંચાયત, વડોદરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ઉપર ઉમેદવારોને જે તક અપાઈ છે તે તમામ ઉમેદવારોને અભિનંદન, શુભેચ્છાઓ આપી હતી। સાથે જ જણાવ્યું હતું કે પ્રદેશ નેતાગીરીએ અમારી લાગણી માંગણીને સમજીને જે ઉમેદવારો પસંદ કર્યા છે તે તમામ ઉમેદવારો બહુમતીથી જીતે એવા પ્રયત્નો અમારા તરફથી થશે અને ડભોઈ વિધાનસભામાં જીતનો નવો ઇતિહાસ રચાશે। આજરોજ મોટાભાગના ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી। ભારતીય જનતા પાર્ટી પ્રદેશ દ્વારા આજે જે જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકોના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે। ડભોઈ વિધાનસભામાં લાગતી ડભોઈ નગરપાલિકા, ડભોઈ તાલુકા પંચાયત, વડોદરા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત, આ તમામ સીટો પર જે ઉમેદવારોને તક આપવામાં આવી છે એ તમામને હું અભિનંદન આપું છું, શુભેચ્છા પાઠવું છું અને પ્રદેશ નેતાગીરીએ અમારી લાગણી માંગણી સમજીને જે ઉમેદવારો પસંદ કર્યા છે એ તમામ ઉમેદવારો બહુમતીથી જીતે એવા તમામ પ્રયત્નો અમારા તરફથી થશે અને ડભોઈ વિધાનસભામાં જીતનો નવો ઇતિહાસ રચાશે એવી આપના મારફત તમામને ખાતરી આપું છું અને તમામ નગરજનોને, મતદારોને વિનંતી કરું છું કે ફરીવાર આપણે મોદી સાહેબના હાથ મજબૂત કરીએ, ભૂપેન્દ્ર પટેલની સરકાર પર ભરોસો રાખીએ અને ડભોઈને દરબાવતી બનાવવા માટેનો જે પ્રયત્ન ચાલી રહ્યો છે એમાં સૌ સહકાર આપે અને વિકાસનો અવિરત આગળ વધારતા રહીએ એ જ અભ્યર્થના સાથે તમામને અભિનંદન, શુભેચ્છા।